આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગંભીર આરોપ લગાવ્યા બાદ સીએમ પ્રમોદ સાવંતની પત્નીએ આપ સાંસદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહની મુશ્કેલીઓમાં ફરી વધારો થતો જોવા મળી રહ્યો છે. ગોવામાં તેમની પાસે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગોવાના સીએમ પ્રમોદ સાવંતની પત્નીએ સંજયસિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ ગોવાના સીએમ પ્રમોદ સાવંતની પત્ની સુલક્ષણા સાવંતે સંજયસિંહ વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. આપ સાંસદ સંજયસિંહે તાજેતરમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે નોકરી માટે રોકડ કૌભાંડમાં સુલક્ષણા સાવંત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ કેસમાં ગોવાની એક કોર્ટે સંજયસિંહને નોટિસ પાઠવી હતી. સંજયસિંહ પર નોકરી બદલ રોકડ કૌભાંડમાં મુખ્યમંત્રીની પત્નીનું નામ કથિત રીતે લેવાનો આરોપ છે. કોર્ટે આપ સાંસદ પાસેથી 10 જાન્યુઆરી 2025 સુધીમાં જવાબ માંગ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.